નમસ્કાર, જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હું જીતુ. ગુડ મોર્નિંગ દરેકને. અને મારા સબસ્ક્રાઈબરોને પણ ખૂબ ખૂબ આભાર કે તમારો સપોર્ટ મને મળતો રહે છે અને મળશે. અને 174 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો મારા દરેક સબસ્ક્રાઈબરને જણાવવાનું કે તમારે શેરિંગ કરવાનું કામ તમારે કરવું પડશે. તમે એ લોકો દરેક તમારા અન્ય સર્કલમાં શેર કરો. આવનારી દરેક એક્ઝામમાં પણ જીકે કામ આવશે જ. હાલમાં રેલવેની એક્ઝામ કન્ટિન્યુ ચાલી રહી છે. પછી ગૌણ સેવા, ગુજરાત ગૌણ સેવાની એક્ઝામ પણ થવાની છે ટૂંક સમયમાં, થોડા દિવસમાં. ક્લાસ એની 18, 19, 20 પછી એવી ઘણી બધી એક્ઝામો આવી છે. આઈ થિંક 16 તારીખે પણ કંઈક એક્ઝામ છે જ. તો બધી ઘણી બધી એક્ઝામોમાં તો કોમ્પિટિટિવ જીકે પૂછાતું રહે છે. અને આપણે બધા કરતાં અલગ વિશેષ કરીએ છીએ કે જીકેમાં આપણે વિકલ્પ વગર ક્વેશ્ચન આન્સર ડાયરેક્ટ કરીએ છીએ આપણે. તો બહુ સમય ન લેતા શરૂ કરું છું. કઈ બેંકને સ્મોલ ફાઇનાન્સ બેંકનો દરજ્જો આપવામાં આવેલો છે? તો તેનો જવાબ છે ફિનો પેમેન્ટ્સ બેંક. નંબર 2, કયા શહેરને સિટી યુનેસ્કો દ્વારા કયા શહેરને સિટી ગેસ્ટ્રોનોમીનું ટેગ પ્રદાન કરવામાં આવેલું છે? તો લખનઉ. નંબર 3, કયા રાજ્યને ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે? તો મધ્યપ્રદેશ. નંબર 4, પુરુષોનો ફિફા વર્લ્ડ કપ પ્રથમ ક્યાં રમાયો હતો? તો ઉરુગ્વે. નંબર 4 પૂરા થયા. નંબર 5, પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ બદલીને શું રાખવામાં આવેલું છે? તો સેવા તીર્થ. નંબર 6, રાજપથનું નામ બદલીને શું રાખવામાં આવેલું છે? તો કર્તવ્ય પથ. નંબર 7, નૌકાદળ દિવસ ક્યારે આવે છે? તો 4 ડિસેમ્બર. વન્ય જીવ સંરક્ષણ દિવસ ક્યારે આવે છે? તો 4 ડિસેમ્બર પણ એ પણ. આંતરરાષ્ટ્રીય મોંગરું દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 26 જુલાઈ. અને છેલ્લો પ્રશ્ન, 23મી વાર્ષિક ભારત રશિયા શિખર સંમેલન ક્યાં યોજાઈ ગઈ? તો નવી દિલ્હી ખાતે. તો આ હતા આજના 10 ક્વેશ્ચન આન્સર જીકેના. અને અમે દરરોજની સવારની જીકેની સિરીઝ અને સાંજે બંધારણની સિરીઝ ચાલે છે અમારામાં. ગઈકાલથી શરૂ કરી છે. તો કદાચ બંધારણનું પણ ક્વેશ્ચન આન્સર જે લોકોને કામ આવે તો એ લોકો પણ સાંભળી શકે છે. દરરોજ સાંજે તમને રાત્રે 11, 10, 10:30, 11 વાગ્યા પછી તમને મળશે સાંજે. અને મોર્નિંગમાં તમને આ 8 થી 11ની વચ્ચે તમને તમારા સુધી પહોંચી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશનને ઓન કરો, જેથી કરીને કંઈ પણ નવા વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહેલાં પહોંચે. તો મળીશું ફરીથી આવતીકાલે. ત્યાં સુધી બાય બાય. નવો ટોપિક સાથે મળીશું. કંઈ નવો ટોપિક આવશે તો તરત જરૂર આવીશું અમે તમારી સમક્ષ.